નવરાત્રી પહેલા ઘરમાંથી દૂર કરી દો આ 4 વસ્તુ, નહીં તો માં દુર્ગા નારાજ થઈ જશે। આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ 3 ઓક્ટોબરથી થાય છે। લોકો નવરાત્રીમાં ઘરે કળશનું સ્થાપન કરતા હોય છે। નવરાત્રી પહેલા તમારા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ દૂર કરવી જોઈએ, જેનાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે। પિતૃ અમાવસ્યા 2 ઓક્ટોબરે છે અને શારદીય નવરાત્રી તેના બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરથી શરૂ થશે। હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનું અનેરું મહત્વ છે। વાસ્તવમાં એક વર્ષમાં 4 નવરાત્રી હોય છે, જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રીને ખૂબ મહત્વ આપવામાં આવે છે। નવરાત્રી દરમિયાન ભક્તો માતાના 9 સ્વરૂપોની પૂજા કરે છે। તે જ સમયે નવરાત્રીના પ્રથમ દિવસે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોના ઘરે કળશની સ્થાપના કરવામાં આવે છે। પરંતુ શુભ ફળ મેળવવા માટે કળશ સ્થાપિત કરતા પહેલા કેટલીક વસ્તુઓ ઘરમાંથી કાઢી લેવી જોઈએ। તેનાથી નકારાત્મક ઉર્જા પણ ઘરની બહાર જાય છે। એવું પણ માનવામાં આવે છે કે જો ઘરમાં આવી વસ્તુઓ હોય તો માતા દુર્ગા ગુસ્સે થાય છે। એક બંધ ઘડિયાળ, જો ઘરના કોઈપણ ખૂણામાં બંધ ઘડિયાળ પડેલી હોય તો તેને નવરાત્રી પહેલા કાઢીને ફેંકી દો અથવા તેને ચાલુ કરી દો। બંધ ઘડિયાળ રાહુનો પ્રભાવ વધારે છે, જે માતાને પસંદ નથી। ઘરમાં ઘડિયાળ બંધ હોય તો માતા ગુસ્સે થઈ શકે છે। 2 તૂટેલી મૂર્તિ, જો તમારા ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી મૂર્તિ હોય અથવા ભગવાનની કોઈ ફાટેલી જૂની તસવીર હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો। તો જ દેવી દુર્ગાનું તમારા ઘરમાં શુભ આગમન થશે। 3 તૂટેલી સાવરણી, હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો ઘરમાં તૂટેલી સાવરણી પડી હોય તો નવરાત્રી શરૂ થતા પહેલા તેને ઘરની બહાર ફેંકી દો। ના, લક્ષ્મીનું અપમાન થતું જોઈને માતા દુર્ગા ગુસ્સે થઈ શકે છે। તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે અને નકારાત્મક ઉર્જા આવે છે। 4 તુલસીનો સૂકો છોડ, હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક પણ કહેવામાં આવ્યું છે। કહેવાય છે કે ઘરમાં સૂકા તુલસીનો છોડ રાખવો અશુભ છે। તેનાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થાય છે। નવરાત્રી પહેલા સૂકા તુલસીના છોડને ઘરમાંથી કાઢી નાખો, તો જ ઘરમાં દેવી દુર્ગાનું આગમન થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે। મિત્રો, તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।